Dars for kids. Dars number 2. Importance of good friends. રેફરન્સ હાજી નાજી. દુનિયામાં તમામ લોકોને ફ્રેન્ડ્સની જરૂરત પડે છે. જેમાં આપણા ફ્રેન્ડ્સ વધારે તેમ આપણી સક્સેસ પણ મળે છે. પરંતુ ફ્રેન્ડ્સની પસંદગી એટલે કે ચોઈસ કરતી વખતે આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કેવા ફ્રેન્ડ્સ બનાવીએ છીએ. અગર આપણે એવા ફ્રેન્ડ્સ છે આપણા જે આળસુ હોય એટલે કે એકદમ લેઝી હોય અને જેમાં બિલકુલ બી મેનર્સ ના હોય તેની સાથે આપણે ફ્રેન્ડશિપ કરીએ તો તેની ફ્રેન્ડશિપના લીધે ધીરે ધીરે તેની બેડ હેબિટ્સ એન્ડ બેડ મેનર્સ આપણામાં પણ આવી જાય તેની ઘણી પોસિબિલિટીઝ છે. એક કહેવત છે કે માણસ તેના સાથીદારોથી એટલે કે તેના ફ્રેન્ડ્સથી ઓળખાય છે. આપણા ફ્રેન્ડ્સને જોઈ લોકો આપણને પણ તેની જેવા જ માની લે છે. તેથી આપણે નેક, મઝહબી, સારી મેનર્સ, ગુડ હેબિટ્સ, ઇન્ટેલિજન્ટ જે લોકો મહેનત કરતા હોય તેને આપણે ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ. ઇસ્લામ કહે છે બેસ્ટ ફ્રેન્ડ એ છે જે તમારું ધ્યાન તમારી ભૂલો અને તમારા વાક પ્રત્યે દોરે. આપણે ખોટા રસ્તા પર જતા હોય તો એ આપણને ગાઈડ કરે અને આપણી ભૂલ નીકાળી સાચો રસ્તો બતાવે. આપણે એવા ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ જેનેથી આપણને અલ્લાહની યાદ આવે. એક બહેતરીન દોસ્ત અલ્લાહની બહુ મોટી નહેમત છે. હવે આપણે જોઈએ કે ગુડ ફ્રેન્ડ્સમાં કેવી ક્વોલિટીઝ હોવી જોઈએ અને આપણે કેવા ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ. આપણે હોનેસ્ટી એટલે કે જે સાચું બોલતા હોય, કાઇન્ડનેસ એટલે જે નમ્રતાથી રહેતા હોય, શેરિંગ એટલે જે શેરિંગમાં માનતા હોય, જે એકબીજાની વસ્તુ શેર કરવા પર યકીન રાખતા હોય, પછી જે હિંમતવાળા હોય, ટ્રસ્ટવર્થી એટલે કે જેની ઉપર આપણે ભરોસો કરી શકીએ, અને રિસ્પેક્ટફુલ જે આપણી રિસ્પેક્ટ કરે. આપણે એવા લોકોને ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ. હવે આપણે જોઈએ કે આપણે કેવા લોકોને આપણા ફ્રેન્ડ્સ ના બનાવવા જોઈએ જે આપણી હંમેશા કમ્પેર કરે, પછી જે હંમેશા આપણી ડિસરિસ્પેક્ટ કરે એટલે કે હંમેશા આપણાથી રૂડ બિહેવ કરીએ, જે મીન હોય એટલે જ્યારે કામ હોય ત્યારે જ આપણી પાસે આવે, પછી જે એકબીજાની ગીબત કરતું હોય તેને આપણે ફ્રેન્ડ્સ ના બનાવવા જોઈએ, અને હંમેશા બીજાને બુલી કરતા હોય તેવા લોકોને પણ આપણે ફ્રેન્ડ્સ ના બનાવવા જોઈએ, અને જે હંમેશા હસદ કરતા હોય તેવા. સો હવે આપણને ખબર પડી ગઈ છે કે આપણે કયા ટાઈપ્સના ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ અને કયા ફ્રેન્ડ્સ બનાવવાથી આપણે અવોઇડ કરવું જોઈએ. સો હું હવે આશા કરું છું કે તમને આદર્શ ઇઝી રીતે સમજ પડી ગઈ હશે. જઝાકલ્લા, ખુદા હાફિઝ, દુઆમાં યાદ.